ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે અત્યાર સુધી જમીનોના પ્રકારોનો અભ્યાસ પૂરો કર્યો. હવે આપણે જમીનોનું જે ધોવાણ થાય છે તે જમીનનું ધોવાણ સી રીતે થાય છે, જમીન ધોવાણ કોને કહીશું, એના અટકાવવા માટેના ઉપાયો શું છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણે જમીન ધોવાણ કોને કહીશું? તો ધોવાણ એટલે કે જમીનના જે કણો છે તે ખૂબ જ ગતિશીલ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર પામે, તો એને આપણે જમીન ધોવાણ કહીશું. બરાબર. હવે એના કારણો પણ બે હોય કે જમીન ધોવાણ કઈ રીતે થતું હોય. તો જમીન ધોવાણ બે રીતે થઈ શકે છે. બે એવા કુદરતી પરિબળો છે જેના લીધે જમીન ધોવાણ થતું હોય છે. એક કે આપણે જોઈએ કે પવન તે ખૂબ વેગથી વાતો હોય ત્યારે જમીનનું ધોવાણ થતું હોય છે, અને બીજું કે જ્યારે વરસાદનું પ્રમાણ ખૂબ વધારે માત્રામાં હોય ત્યારે જમીનનું ધોવાણ થતું હોય છે. તો આ બે કુદરતી પરિબળો છે જેના લીધે જમીનનું ધોવાણ થતું હોય છે. આ પિક્ચરમાં તમે જોઈ શકો છો કે જમીન ધોવાણમાં કે આ રીતની જમીન છે ઢોળાવવાળી, અને જે સતત ખૂબ વેગથી અહીંયા વરસાદ વાયો હશે કાં તો પછી અહીંયા પવન ફૂંકાયો હશે, જેથી કરીને તેના જે મૂળ જમીનના કણો છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધકેલાઈ ગયા છે. તમે જુઓ છો છેક નીચે સુધી આવી ગયું છે, જેથી તેનું ધોવાણ થયું છે. બરાબર. તમે અહીં જોઈ શકો છો કે કેટલીક જમીનોમાં તો ખૂબ ઊંડે સુધી ખાડા પડી ગયા છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ ઊંડે જમીનનું અહીંયા ધોવાણ થઈ ચૂક્યું છે. આપણે જોઈએ કે જમીનનું ધોવાણ એટલે કે જોઈએ તો એનામાં 1.5 થી 2 ફૂટ સુધીનું જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જતી હોય છે. હવે આપણે જોઈશું જમીન ધોવાણની વ્યાખ્યા, કે જમીન ધોવાણની વ્યાખ્યામાં શું કહે છે. તો જમીન ધોવાણની વ્યાખ્યામાં શું કીધું છે એણે કે જે જમીનના ઉપલું પડ છે, કયું ઉપલું પડ, એ જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા, કોના દ્વારા? કુદરતી બળો દ્વારા એક સ્થળેથી અન્યત્ર ફેંકાઈ જવું. એટલે કે જે જમીનના કણો હોય છે, માટીના જે કણો હોય છે, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું સ્થળાંતર થઈ જાય, તો આપણે જમીનનું ધોવાણ તેને કહીશું. જે જમીનનું ઉપલું પડ છે એનામાં જ બધા જૈવિક દ્રવ્યો કહેવાય ને સમાયેલા હોય છે. અને આપણે જોઈએ છીએ કે જે જમીનનું નિર્માણ થતાં કેટલા વર્ષો થયા હતા. બરાબર. અને કુદરતી બળો છે, કયા બે કુદરતી બળો? એક તો પવન વધારે વેગથી ફૂંકાતો હોય ત્યારે, અને બીજું છે વરસાદનું પાણી. આ બે પરિબળો છે જેના લીધે જમીનનું ખૂબ ધોવાણ થતું હોય છે. અને જમીનને આપણે જોઈએ કે કેટલો બધો સમય લાગ્યો છે એનું ઉપલું પડ બનતા. અને આવા કુદરતી જે બળો છે જેના લીધે જમીનનું ખૂબ ધોવાણ થાય છે. અને જમીનનું ધોવાણ થાય એટલે કે તેની ઉપરની જે 2 ફૂટની જે જમીન કહેવાય ને, 1.5-2 એ સુધીની જમીન પૂરી આપણે જોઈએ છીએ તો પૂરેપૂરી નષ્ટ થઈ ચૂકી હોતી હોય છે. એની ફળદ્રુપતા કહેવાય તે ઘટી ગઈ હોય છે. કારણ કે આપણે વાત કરી કે જે જમીનના જે જૈવિક દ્રવ્યો હોય છે તે ઉપરના ભાગમાં જ આપણને જોવા મળે છે. બરાબર. તો એનું એ ધોવાણ થઈ જતું હોય છે. પછી હવે આપણે જોવાનું છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, જેમાં આપણે આ જોઈ રહ્યા છીએ કે ચરાણ પ્રવૃત્તિઓ જે થતી હોય છે. આ પિક્ચરમાં તમે પહેલાં જોઈ લો કે કયા પ્રકારનું ચિત્ર આપેલું છે. બરાબર. આનામાં તમે જોઈ શકો છો કે આ જે ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવું જોઈએ. આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ લીલું લીલું ઘાસ નાનું ઉગીને આવ્યું છે. બરાબર. અને આપણે આવી ચરાણ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ જેથી કરીને શું થાય છે કે આ જે ઘાસ, જે જમીનનું ઉપલું પડ જે ધીરે ધીરે પોતાની ફળદ્રુપતા ધરાવતું બહાર આવ્યું છે, બરાબર, ધરાવીને, તો જેથી આ જે ચરાણ પ્રવૃત્તિઓ, આપણે આવા જે પાલતુ પશુઓ છે જેના માટે આ સ્થળ બનાવી દીધું હોય છે ચરાણ પ્રવૃત્તિઓ, તો પહેલાં એને આપણે નિયંત્રણમાં લેવું જોઈએ.
બરાબર, તો જ આપણે જમીન ધોવાણ અટકાવી શકાય. બરાબર, કારણ કે આ જે ઉપલું પડ પછી અહીંથી ધીરે ધીરે નષ્ટ થઈ જતું હોય છે. એટલે આપણે આ પ્રવૃત્તિને પહેલાં ધ્યાનમાં રાખવું જોઈએ. અને એવું હોય તો પાલતુ પશુઓના ચરાણ માટે એક જુદા સ્થળો હોય છે, ત્યાં પાલતુ ચરાણની પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આવી જગ્યાએ ચરાણ પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ. સરકારે એવા ક્ષેત્રો ખુલ્લા મૂક્યા જ છે કે જેથી ત્યાં તેઓ પોતાની ચરાણ પ્રવૃત્તિઓ કરી શકે છે. પોતાના જે પાલતુ પશુઓ છે એમના માટેની ચરાણ પ્રવૃત્તિઓ પોતે લઈ શકે છે, ત્યાં જઈને કરાવી શકે છે. ઓકે, હવે આપણે નંબર 2 જોવાનું છે કે ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાથી તરાહથી વાવેતર કરવું જોઈએ. આપણે અગાઉ જોઈને ગયા કે જે જમીન બિલકુલ સીધી, બરાબર, આવી રીતે એક જ ઢોળાવમાં ધરાવતી હતી, તો આપણે એ જમીનમાં ને શું કરવાનું છે, આવી રીતે પગથિયા તમે જોઈ શકો છો કે ગેપ રાખેલો છે, જેથી કરીને જે પાણી વરસાદનું પડે તે મંદ પડી જાય, નીચે આવતા આવતા મંદ પડી જાય. અને તમે અહીંયા જુઓ તો જમીનમાં જે પાણી અહીં ઉપરથી વરસાદનું પડે છે એ પાણી સીધું અહીં પડતા પડતા બિલકુલ જમીન ધોવાઈ જશે. બરાબર, અને એનો વેગ ખૂબ જ વધારે હશે. જ્યારે આવા સમોચ્ચ રેખીય મતલબ કે આવા પગથિયા સમાન સમોચ્ચ રેખીયાનો મતલબ શું થાય છે કે સમાન અંતરે પગથિયાઓ રાખેલા હોય, જેથી કરીને આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા નીચે સુધી પહોંચતા જે પાણી છે વરસાદનો એનો પ્રવાહ એ મંદ પડી જશે. તો આવી ઢોળાવવાળી જગ્યાઓ પર જમીનોનું ધોવાણ આપણે અટકાવી શકીએ છીએ. કઈ રીતે? તો સમોચ્ચ રેખીય પગથિયાઓથી. આપણે અહીંયા તમને આ એક આકૃતિમાં દર્શાવ્યું છે, અહીં તમને એક બતાવ્યું છે કે જેથી કરીને આવી રીતે પગથિયાવાળું તમે બનાવો જમીનને, તો દેખો તો અહીંયા વચ્ચે વચ્ચે તમને લીલા રંગનું ઘાસ કેટલું સરસ ઉગીને આવ્યું છે. બરાબર, એ રીતની જ અહીંયા તમને દર્શાવ્યું છે કે આ રીતે કરી શકાય છે અને જમીનનું ધોવાણ આપણે અટકાવી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે પડતર જમીન. બરાબર, આ જમીનમાં તમે જોઈ શકો છો કે પડતર જમીન એટલે કે અહીંયા બિલકુલ કશું ઉગ્યું જ નથી. બરાબર, બિલકુલ એમ કહેવાય ને સમથળ જમીન છે. બિલકુલ અહીંયા આપણે વૃક્ષોનું વાવેતર કરી શકીએ છીએ, જેથી કરીને જે જમીનનું ધોવાણ તે અટકી શકે. બરાબર, આપણે ગમે તેમ કરીને આ જમીનનું ધોવાણ અટકાવવાનું હોય તો આપણે શું કરવું જોઈએ? એને ઢાંકી દેવી જોઈએ. બરાબર, ઢાંકવા માટે આપણે પ્લાસ્ટિકથી તો એને ના ઢાંકી શકાય, એટલું મોટું પ્લાસ્ટિક આવે નહીં, છાપરા વડે પણ આપણે ઢાંકી ના શકીએ. બરાબર, એટલે આપણે અહીંયા શું કરવા છે? વૃક્ષો ઉગાવી દેવા છે. વૃક્ષો ઉગાવી દઈશું આપણે તો વૃક્ષો શું કરશે કે એમના જે મૂળ છે તે જકડી નાખશે અને જમીનનું ધોવાણ અટકી જશે. એટલે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. પછી આ તમને ફોટોમાં શું દર્શાવે છે કે પાણીના વહેણા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા જોઈએ. આપણે જોઈએ છીએ કે બિલકુલ આવી રીતે ઢોળાવ હોય, બરાબર, એ જગ્યાએ આપણે જોઈએ કે બહુ ખૂબ જ વેગમાં પાણી પડતો હોય તો આપણે અહીંયા વચ્ચે પથ્થરો વડે યા આ રીતે આપણે કંઈ પણ રીતે એને અટકાવી શકીએ, જેનો પ્રવાહ છે મંદ કરી શકીએ છીએ. એટલે વહેલા પડેલા હોય ત્યાં, એટલે કે જ્યાં ઝરણા જોઈએ ને આપણે પડતા હોય ત્યાં કેવી રીતે આડબંધ બનાવેલા હોય. શું? આડબંધ. અને આવી જગ્યાએ પછી પાણી જેનાથી જમીનની ફળદ્રુપતા ઘટી જાય, જમીનનું ધોવાણ થઈ જાય, એટલે આપણે પછી આવી રીતે પથ્થરો ગોઠવી આડબંધ બનાવી શકીએ છીએ. બરાબર, તો આ રીતે પણ આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ કે પાણીના વહેણા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા જોઈએ. ઓકે, હવે આ ફોટોમાં શું દર્શાવે છે કે પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ. તમે આનામાં જોઈ શકો છો કે અહીંયા જે ખેતી છે તે છેક નીચે ઊંડે સુધી જઈ રહી છે અને તમે જુઓ તો થોડા અંતરે આવી રીતે તમને ચાસ પાડેલા જોવા મળશે સમાન અંતરે. તો જેથી કરીને શું થાય છે કે પાણી છે તે ધીરે ધીરે નીચે ઊંડાણમાં ઉતરે છે
અને જો સીધું હોય તો તમે જોઈ શકો છો કે સીધો વેગ એનો ખૂબ વધારે હોય અને બધું જ જમીન આખી ખસડીને એનું જે 2 ફૂટનું આપણે જોઈએ કે સીધું નીચે ઉતરી આવે છે. અને આપણે જોયું કે કેટલીક જગ્યાએ તો બિલકુલ ઊંડે સુધી ઉતરી ગયા હતા અને ખાડા પડી ગયા હતા. આપણે પહેલાં પિક્ચરમાં જોયું હતું. એટલે પાણીનો વેગ ધીમો પાડવા માટે આપણે શું કરી શકીએ છીએ કે ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ. હવે આપણે જોવાનું છે ભૂમિ સંરક્ષણ. તો ભૂમિ સંરક્ષણ એટલે કે શું? તો જમીનનું ધોવાણ. ભૂમિ એટલે શું કે જમીન, બરાબર. જમીનને આપણે કહીએ કે ભૂમિ. તો હવે એનું સંરક્ષણ કે જમીનનું ધોવાણ જે છે તે આપણે અટકાવીએ અને જમીનની ગુણવત્તાને સુધારવી, તો એને આપણે શું કહીશું? ભૂમિ સંરક્ષણ. આપણે જોઈએ છીએ કે ભૂમિ સંરક્ષણ એને આપણે જમીનનું ધોવાણ થતું હોય તો એને અટકાવી શકીએ, બરાબર. એના આપણે ઉપાયો જોઈ લીધા. હવે તે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીના કણો સાથે છે કે તે પોતાની મૂળ જગ્યાએ આપણે જાળવી રાખવાના છે, બરાબર. તો આપણે ભૂમિ સંરક્ષણ ના કરીએ તો શું થશે, બરાબર. એના વિશે હવે આપણે જોઈએ. તો ભૂમિ સંરક્ષણ ના થાય તો શું થઈ શકે, બરાબર. તો ભૂમિ સંરક્ષણ ના થાય તો આપણે જોઈએ છીએ કે તેનાથી પૂરની શક્યતાઓ વધી જાય છે અને પૂરની શક્યતાઓ વધે તો જાનમાલની સલામતીના જોખમ ઊભા થાય છે. એટલે જ આપણે ભૂમિ સંરક્ષણ કરવું અત્યંત જરૂરી બની ગયું છે. કારણ કે આપણે જોઈએ છીએ કે જો જમીનનું ધોવાણ વધી જશે, આપણે પિક્ચરોમાં જોઈને અત્યારે કે ખૂબ ઊંડે સુધી જમીન ઉતરી ગઈ છે, બરાબર. આ તમે જોઈ શકો છો અહીંયા આ પ્રકારે. તો આ જે ખાડા પડી ગયા છે, છેક ઊંડે સુધી જમીન ઉતરી ગઈ છે, એનું ધોવાણ થઈ ગયું છે. તો શું થઈ શકે? અહીંયા આવી જમીનો બધી જગ્યાએ બની જાય તો પૂર આવવાની શક્યતાઓ વધી જાય અને જેનાથી શું થઈ શકે છે? જાનમાલની સલામતી માટેના જોખમ ઊભા થઈ જાય છે. એટલે આપણે ભૂમિનું સંરક્ષણ કરવું જ જોઈએ. આ પિક્ચરમાં તમને જોવા મળે છે કે જે આ જમીન છે તે બિલકુલ અહીંયા ઉતરી આવી છે, બિલકુલ અહીં ખાડા બિલકુલ એનું ધોવાણ થઈ ચૂક્યું છે, બરાબર. આ પૂર આવ્યું હતું એની પરિસ્થિતિ છે અને પૂર આવ્યા પછી તે આ જમીનની સ્થિતિ તમને જોવા મળે છે. તો આપણે જો જમીનનું સંરક્ષણ, ભૂમિ સંરક્ષણ નહીં કરીએ તો આપણને આ પ્રકારની કન્ડિશન જોવા મળે છે. તો આપણે ભૂમિ સંરક્ષણ કરવું જોઈએ, નહીં તો પૂર આવવાની શક્યતા થઈ શકે છે અને પૂર આવશે તો જાનમાલની હાનિ થશે, લોકોને નુકસાન પહોંચશે, બરાબર. તો હવે આપણે ભૂમિ સંરક્ષણ માટે કયા ઉપાયો કરવા જોઈએ, બરાબર. તો ભૂમિ સંરક્ષણ માટે આપણે અહીંયા તમને જોવા મળે છે જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. એટલે કે આપણે જો જંગલો વધારે ને વધારે એટલે વૃક્ષો વધારે ને વધારે કરીશું તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા જે જમીનના મૂળ છે તે આ વૃક્ષોએ જકડી રાખે છે, જેથી કરીને ભૂમિનું સંરક્ષણ થાય છે, જમીન ધોવાણ થતું અટકે છે. એટલે કે જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. એટલે જમીનનું ધોવાણ આપણે અટકાવી શકીએ છીએ, ભૂમિ સંરક્ષણ થઈ શકે છે. હવે આપણે નદીઓના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું જોઈએ. આપણે શાળા કોલેજોની અંદરો પણ આપણે આ પ્રકારે વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ માટે લઈ જવા જોઈએ. એટલે કે જેથી કરીને નદીના જે કોતરો હોય યા પહાડી જે ઢોળાવો હોય એ જગ્યાએ આપણે વૃક્ષારોપણ કરીએ તો આપણે જોયું અગાઉના પિક્ચરમાં કે વૃક્ષો છે જે જમીનના મૂળને જકડી રાખે છે, બરાબર, જેથી જમીન ધોવાણ થતું નથી અને ભૂમિ સંરક્ષણ થાય છે. આ થર્ડ પિક્ચર છે જેનામાં શું કહે છે કે રણની નજીકના ક્ષેત્રોમાં
વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાવવી જોઈએ, જેથી રણને આગળ વધતું અટકાવે છે. આપણે જોઈએ છે કે રણ પ્રદેશવાળા જે વિસ્તારો છે, રાજસ્થાન છે, આવા કોઈ કચ્છનું રણ છે, એ જગ્યાએ આપણે જોઈએ કે પવન ખૂબ વધારે વેગમાં વાતો હોય તો આપણે જોઈએ છીએ કે જે જમીન એટલે જે માટીના કણો છે તેનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થતું હોય છે, બરાબર. તો આવી જગ્યાએ આપણે વૃક્ષો ઉગાડવા જોઈએ, બરાબર. પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ, તે રણને આગળ વધતો અટકાવશે. તમે અહીંયા આ પિક્ચરમાં તમને જોવા મળે છે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓમાં ભરી અંકુશમાં લેવા જોઈએ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે નદીઓ જે સૂકી થઈ ગઈ હોય છે, જ્યાં પાણીનું પૂરું થઈ ગયું હોય છે, પાણી સમાપ્ત થઈ ગયું હોય છે, બરાબર. અને આપણે જ્યારે નદીઓના પૂરને અન્ય નદીઓ સાથે વાળી દઈએ કે ઘણીવાર આપણે જોઈએ છીએ ઘણી મોટી મોટી નદીઓ હોય છે, એનામાં ખૂબ વધારે પાણી હોય છે, તો એ વધારાનું પાણી આપણે એવી સૂકી નદીઓમાં પહોંચાડી શકીએ તેવી રીતે કરવું જોઈએ આયોજન. તો નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને સૂકી નદીઓમાં ભરી અંકુશમાં લેવો જોઈએ. પછી આપણે જોઈએ છીએ કે અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે અને તેને અટકાવવું જોઈએ. આપણે આ પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે આ ઢોળાવવાળી જમીન છે અને ઢોળાવવાળી જમીન પર આવી રીતે આપણે પશુ ચરાણ જે કરાવીએ છીએ, જેનાથી જે પહાડોનું જે જમીન હોય છે, આપણે પર્વતીય જમીનમાં આપણે જોઈને આવ્યા છીએ કે એમનું સ્તર પાતળું હોય છે, બરાબર, અપરિપક્વ હોય છે. અને એવી જમીનોમાં જો આપણે પશુચરાણ કરાવીએ તો પાછું એ સ્તર ઢીલું પડે છે, એને આપણે અટકાવવું જોઈએ. એટલે આવી અનિયંત્રિત જે ચરાણથી પહાડોની જમીનોને નુકસાન પહોંચે છે તે અટકાવવું જોઈએ અને ભૂમિ સંરક્ષણ કરવું જોઈએ. તો હવે આપણે આ જે ભૂમિ સંરક્ષણ, બરાબર, એના ઉપાયો તો આપણે જોઈ લીધા, પણ હવે આપણે જે ભૂમિ સંરક્ષણ કરવા માટેની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિ પણ આપણે જોઈ લઈએ કે આ ભૂમિ સપાટી એટલે કે આ ઢોળાવવાળી જમીન છે, બરાબર, એના પરથી આપણે જોઈએ છીએ કે પાણી ઝડપથી વહે છે અને સપાટી પરથી વહેતું પાણી ખૂબ જ ઝડપથી વહે. તો એની માટે આપણે શું કરવું જોઈએ? આવી ઢોળાવવાળી જમીન પર કે જ્યાં ઝડપથી વહેલું પાણી જમીનમાં ઓછું ઉતરે તેવા પ્રયાસો કરવા જોઈએ, બરાબર. તેની માટે ઢોળાવ પર કરેલ સમોચ્ચ ક્યારીઓમાં રોકાતું પાણી, તે મોટાભાગનું પાણી તેમાં સંગ્રહાઈ જવું જોઈએ. તો આવી રીતે આપણે ક્યારીઓ બનાવવી જોઈએ, જેથી કરીને એનો પ્રવાહ શું થશે? મંદ થશે અને જમીનમાં ખૂબ ઝડપથી નહીં ઉતરે, તેનો પ્રવાહ મંદ થઈ જશે, એટલે કે એનું જે ધોવાણ છે તે અટકશે. આપણે જોઈ શકીએ કે આ પ્રકારે ઢોળાવ પર જે રોકેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળ સ્તરને ઊંચે લાવે છે. એટલે આપણે આ પ્રકારની રીતે ભૂમિનું સંરક્ષણ કરી શકીએ છીએ. આ તેની પદ્ધતિ છે.